જેકેએસ ગુજરાતી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં રેતી ખનન કરનાર તત્વો સામે ખાણ ખનીજ વિભાગની આકરી કાર્યવાહી. અમરેલી જિલ્લામાં રેતી ખનન કરનાર તત્વો સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. કલેક્ટર અમરેલી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રી તથા તપાસ ટીમ તેમજ ખનીજ ચોરી પર અંકુશ લાવવા દિવસ તથા રાત્રિ દરમિયાન બિન અધિકૃત ખનન અને વહન કરતી પ્રવૃત્તિને ડામવા સઘન ચેકિંગની કામગીરી કરતા અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા. ગોખરવાડા નજીક શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી સુમિત ચૌહાણ તેમની ટીમ મોડી રાતે ખાબકી હતી. 5 ટ્રેક્ટર, એક ડમ્પરને શેત્રુંજી નદીના પટમાંથી ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. અંદાજે 40 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા ચાવણ, લીલિયા, સાવરકુંડલા વિસ્તારમાં ગેરકાયદેસર માટી અને રેતી ચોરી કરનાર સામે કાર્યવાહી હાથ ધરી હતી. ફરી શેત્રુંજી નદીમાં વાહનોને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરવા છતાં ભૂમાફિયાઓ ખુલ્લેઆમ રેતી ચોરી કરી રહ્યા છે. તો ભૂમાફિયાઓને કોઈનો જ ડર નથી રહ્યો કે શું આ ભૂમાફિયાઓને કોણ છાવરી રહ્યું છે? શું આ રેતી ચોરી બંધ રહેશે કે ચાલુ રહેશે તે હવે આવનારો સમય જ બતાવશે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી.